અને ગામ એ વખતે અંગ્રેજોએ કવર કર્યું, આમનું એમ કહેવાય કે અનાજ પાણી બંધ કરી દો. આ માણસોએ એ મોવળાને ખાધો પીધો, શરીર માટે ઉપયોગ કર્યો અને લડતા રહ્યા. પેલા અંગ્રેજો છે ને એ થાકી ગયા, માટે ગુજરાતમાં એ વખતે અંગ્રેજ શાસન વખતે ગુજરાત ઉપર દારૂબંધી આવી. વાંચજો કોકવા, આપણને આપણો ઇતિહાસ ખબર નથી. આગળ વાત કરું તો જે બિરસા મુંડાએ કહ્યું છે આપણે કરવાનું છે કે આ સમાજને દારૂ મુક્ત કરવાનો. આંગળી ઊંચી કરીને કરો કે અમે હવે નહીં પીએ. ગુજરાતમાં પણ કેવું પડે કે અમે આ બિરસા મુંડાના વંશજો તો નિર્ણય કરો કે બિરસા મુંડાએ જે કહ્યું તે આપણે કરીશું. એનું સાંભળજો, બહુ સવાલ જેવી વાત છે. જાદુ ટોણાને ડાકણ આ જેને વળગે ને તમે કહેજો કે પેલો ભાઈ બોલતો હતો ને એની અંદર ચા. તમને નડતું હળતું પૂર્વજોનું તકલીફ પડું બધું હું લઈ જાઉં છું, હૃદયમાં લઈ જાઉં છું. 500 ભુવા તમને ભેગા થઈ કહેતા હોય ને તો કહેજો પેલો ભાઈ પણ બોલતો હતો ને એના પેટમાં જા લઈ લીધું. તો બિરસા મુંડાએ શું કીધું તું? ડાકણ જાદુ દૂર